વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 માંગ. એની અંદર આજે આપણે જોવાનું છે માંગનું વિસ્તરણ અને સંકોચન. અહીંયા માંગનું વિસ્તરણ અને સંકોચન છે એ ક્યારે શક્ય બને એની અંદર જોઈએ તો કે ભાઈ માંગનું વિસ્તરણ અને સંકોચન વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ત્યારે શક્ય બને છે. ખાસ યાદ રાખજો. આગળ આપણે જોઈએ તો અન્ય પરિબળો યથાવત રહે. અન્ય પરિબળો એટલે કયા પરિબળો? તો કે ભાઈ માંગને અસર કરતા પરિબળોનો આપણે અભ્યાસ કરેલો હતો. એની અંદર 2 પરિબળો હતા. એક તો વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળો. તો કે અહીંયા માંગનું વિસ્તરણ અને સંકોચન ક્યારે શક્ય બને છે? તો કે ભાઈ જ્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ત્યારે. તો કે વસ્તુની કિંમતમાં કેવો ફેરફાર થાય? તો કે વસ્તુની કિંમત ઘટે એટલે શું થશે? તો કે ભાઈ માંગમાં વધારો થશે ને એ માંગમાં જે વધારો થાય છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે એવો વિકલ્પ પૂછે, જ્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ને માંગમાં જે ફેરફાર થાય તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે વિસ્તરણ. વધારાના જગ્યાએ અહીંયા શબ્દ કયો આપણે ઉપયોગ કરવો પડશે? તો કે વિસ્તરણ શબ્દ છે ઉપયોગ કરવો પડશે. અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે વસ્તુની માંગનું સંકોચન કહેવામાં આવે છે. બીજો વિકલ્પ એવો પૂછે, જ્યારે કિંમતની અંદર વધારો થાય અને માંગમાં જે ફેરફાર થાય તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ માંગનું સંકોચન કહેવાય. આ માંગનું વિસ્તરણ અને સંકોચન વસ્તુની કિંમતના ફેરફાર પર આધારિત છે. બરાબર. એક પ્રશ્ન એવો પણ પૂછે, માંગનું વિસ્તરણ અને સંકોચન કયા પરિબળોને આધીન છે? તો કે ભાઈ વસ્તુની કિંમતને ફેરફાર, કિંમતમાં જે ફેરફાર થાય છે એને આધારિત છે, એને આધીન છે. બરાબર. અહીંયા આપણે અનુસૂચિ આપેલી છે. અનુસૂચિની અંદર અહીંયા કીધું છે વસ્તુની કિંમત રૂપિયામાં કેટલી આપી? 5, 4, 3, 2, 1. એ વસ્તુની કિંમત 5 છે. વસ્તુની કિંમતની અંદર ઘટાડો થતો જાય છે, એમ વસ્તુની માંગમાં શું થતો જાય છે? તો કે ભાઈ વધારો થતો જાય છે. હવે એની અંદર આપણે જોઈએ તો શું જોવાનું છે? તો કે ભાઈ અહીંયા કિંમત છે, અહીંથી કિંમતની અંદર શું થયું છે? તો કે ભાઈ વધારો થયો છે. વસ્તુની કિંમત 3 હતી, એની જગ્યાએ હવે કેટલી થઈ ગઈ? તો કે ભાઈ 5 થઈ ગઈ. તો કિંમતની અંદર વધારો થયો તો એ માંગનું શું થયું છે? તો કે સંકોચન થયું છે. તો કે કઈ રીતે? તો કે ભાઈ જ્યારે વસ્તુની કિંમત 3 હતી તો એ માંગ પણ 3 હતી, અને હવે વસ્તુની કિંમત 5 થઈ છે તો માંગ કેટલી? 1 એકમની થઈ ગઈ છે. આ બાબત શું દર્શાવે છે? તો કે સંકોચન થયું છે તેવું દર્શાવે છે. શેમાં? તો કે ભાઈ માંગમાં. હવે વસ્તુની કિંમત 1 છે, એમાંથી વસ્તુની કિંમત 3 થઈ. બરાબર છે. 3માંથી કિંમત ઘટીને કેટલી થઈ ગઈ? 1. તો કે કિંમત ઘટી તો માંગની અંદર શું થયું છે? તો કે ભાઈ વધારો થયો છે. એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર જોઈએ તો એ 3 છે, ત્યાંથી આપણે અભ્યાસ કરીએ તો કે અહીંથી વસ્તુની કિંમતમાં વધારો થયો છે. વધારો થયો એટલે માંગની અંદર શું થયું છે? તો કે ભાઈ ઘટાડો એવું એને સંકોચન કહેવાશે. અને વસ્તુની કિંમત 3માંથી કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. માંગની અંદર વધારો એવું એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આકૃતિની અંદર ખાસ યાદ રાખવાનું, ઊભી ધરી છે અને વાય ધરી કહેવાય, આડી ધરી છે અને એક્સ ધરી કહેવામાં આવે છે. હવે વાય ધરી પર શું દર્શાવેલ છે? તો કે ભાઈ વસ્તુની કિંમત દર્શાવેલી છે, અને આડી ધરી ઉપર શું દર્શાવેલ છે? તો કે વસ્તુની માંગના એકમો. તો અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ વસ્તુની કિંમત ₹5 છે, તો એ માંગ કેટલા? 1 એકમની છે. હવે 4 છે વસ્તુની કિંમત, તો 2 એકમ. 3 છે તો કે 3 એકમ. 2 છે તો 4 એકમ, અને 1 છે તો કે ભાઈ 5 એકમની માંગ છે. હવે એકને કઈ રેખા મળેલી છે? તો કે ભાઈ ડીડી રેખા મળેલી છે. બરાબર છે. તો આકૃતિની જે સમજૂતી આપેલી છે એની અંદર આપણે જોઈએ તો આપણે કીધેલું છે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ઘટાડો કે માંગમાં જે વધારો લાવે તેને માંગનું વિસ્તરણ કહેવામાં આવે છે. કિંમતમાં ઘટાડો થયો
માંગમાં જે વધારો લાવે એને શું કહેવાય? તો કે વિસ્તરણ કહેવાય. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ તો કે ભાઈ આઈસ્ક્રીમ કેન્ડીની કિંમત 3 હોય અને જો આઈસ્ક્રીમ કેન્ડીની કિંમત ઘટીને ₹1 થાય તો માંગ છે એ 3 એકમથી ઘટીને કેટલા એકમ થાય છે? તો કે ભાઈ 5 એકમ થાય છે. બરાબર. એ કિંમત કેટલી હતી? તો કે 3 હતી અને હવે કેટલી ઘટીને થઈ ગઈ? તો કે 1 થઈ ગઈ. તો કે ભાઈ માંગ કેટલી હતી? તો કે ભાઈ 3 હતી, એની જગ્યાએ હવે માંગ કેટલી થઈ ગઈ? તો કે ભાઈ 5 એકમની થઈ ગઈ છે. આકૃતિમાં મૂળ કિંમત ₹3 બિંદુ એ દર્શાવે છે, જ્યારે કિંમત ઘટીને 1 થતાં તે બિંદુ સી પર પહોંચે છે, જે બિંદુ એથી સી માંગનું વિસ્તરણ દર્શાવે છે. અહીંયા આપણે જોઈએ તો આકૃતિની અંદર તો કે અહીંયા આકૃતિની સમતુલા એ ઉપર દર્શાવેલી છે. હવે અહીંયા શું થયું છે? તો કે ભાઈ અહીંયા આપણે જોઈએ તો વસ્તુની કિંમત છે એ કેટલી આપેલી છે? તો કે ભાઈ 3. ત્યાંથી વસ્તુની કિંમત ઘટી અને કેટલી થઈ છે? તો કે ભાઈ વસ્તુની કિંમત ઘટી અને 1 થઈ છે. બરાબર. અહીંયા વસ્તુની કિંમત ઘટી અને કેટલી થઈ ગઈ? તો કે 1 થઈને, જેના પરિણામે માંગની અંદર શું થયો? તો કે ભાઈ વધારો જે થયો છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે વિસ્તરણ. એથી સી તરફ આવતા માંગનું શું થાય છે? તો કે ભાઈ વિસ્તરણ થયું કહેવાય. અને એથી બી તરફ જતાં માંગમાં શું થયું? તો કે ભાઈ સંકોચન થયું કહેવાય. કે વસ્તુની કિંમત ₹3 છે અને હવે કેટલી થઈ ગઈ? તો કે ભાઈ 5 થઈ ગઈ. તો કે ભાઈ કેટલા એકમોનું વેચાણ થતું હતું? 3 એકમોનું વેચાણ થતું હતું. અને હવે કેટલા એકમોનું થાય છે? તો કે 1 એકમનું વેચાણ થાય છે. તો અહીંયા માંગની અંદર શું થયું છે? તો કે ભાઈ વધારો થયો. માંગની અંદર અહીંયા ઘટાડો થયો છે તો એને સંકોચન કહેવાય. માંગમાં જે વધારો થયો છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ તો ઉપરયુક્ત રીતે જો વસ્તુની કિંમત 3 એટલે કે એ બિંદુથી વધીને 5 થાય તો ગ્રાહકની માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે. અહીંયા બી બિંદુ છે, એથી બી સુધીનો ફેરફાર માંગનું શું દર્શાવે છે? તો કે સંકોચન દર્શાવે છે. માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા પર જોવા મળે છે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુએથી નીચે ખસતા મળે છે, જ્યારે માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપર તરફ ખસવાથી મળે છે. અહીં આકૃતિની અંદર આપણે જોઈએ તો એ મૂળ બિંદુ તો કે એ આપ્યો છે, ત્યાંથી નીચે તરફ જો આપણે આકૃતિ તરફ જઈએ તો શું જોવા મળશે? તો કે ભાઈ જે માંગ રેખાનો ઢાળ છે એ નીચો જોવા મળશે. એ બાબત શું દર્શાવે છે? તો કે ભાઈ માંગનું વિસ્તરણ દર્શાવે છે. ને એ બિંદુથી ઉપર તરફ જતાં શું જોવા મળે છે? તો કે ભાઈ માંગનું સંકોચન દર્શાવે છે. બરાબર છે. એ બિંદુથી સી બિંદુ તરફ આવે માંગનું વિસ્તરણ, એ બિંદુથી બી બિંદુ તરફ જઈ અને માંગનું શું કહેવામાં આવે છે? સંકોચન કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે જે માંગનું વિસ્તરણ સંકોચન જોયું એ જ રીતના આપણે જોવાનું છે માંગમાં વધારો અને ઘટાડો. અહીંયા શું કીધેલું છે? તો કે જ્યારે વસ્તુની કિંમત સ્થિર રહે એટલે કે અહીંયા કિંમતને ધ્યાનમાં રાખવામાં આવતી નથી અને અન્ય પરિબળોના ફેરફારના કારણે વસ્તુની માંગ વધે તો માંગનો વધારો થયો કહેવાય અને માંગ ઘટે તો માંગમાં ઘટાડો થયો કહેવાય. ખ્યાલ આવે છે? તો કે ભાઈ કિંમત પ્રેરિત ફેરફાર હોય તો વિસ્તરણ સંકોચન અને અન્ય પરિબળોના પરિણામે માંગમાં ફેરફાર થાય તો એને માંગમાં વધારો કે માંગમાં ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. એ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત છે. એ આપણે યાદ રાખવાનું થશે. તો કે ભાઈ કિંમત પ્રેરિત ફેરફાર હોય તો વિસ્તરણ સંકોચન અને અન્ય પરિબળ પ્રેરિત માંગમાં ફેરફાર હોય તો એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ માંગમાં વધારો અને ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે જોઈએ તો વસ્તુની કિંમત તો કે ભાઈ સ્થિર છે. વસ્તુની કિંમતમાં કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર થતો નથી. ફેરફાર શેમાં થાય છે? તો કે અન્ય પરિબળોમાં. બરાબર છે. વાં શું હતું? તો કે ભાઈ વસ્તુની કિંમતમાં ફેરફાર થતો હતો. અહીં કિંમતમાં ફેરફાર થતો નથી. બધા પરિબળો છે એમાં ફેરફાર થાય છે. કિંમત છે એને સ્થિર ધારી લેવામાં આવે છે. પણ વસ્તુની માંગ કેટલી થઈ? તો કે ભાઈ એમાં ફેરફાર થયો છે. અહીંયા જોઈએ તો આકૃતિની આગળ સમજણ આપણે મેળવીએ એના આધારે આપણે એ બાબતનો અભ્યાસ કરી શકવાના છીએ.
તો એ વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર માંગમાં જે વધારો લાવે તેમને માંગનો વધારો કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે આઈસ્ક્રીમ કેન્ડીની કિંમત 3 સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો કે માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય તો તે માંગનો વધારો દર્શાવે છે. આકૃતિમાં મૂળ બિંદુ એમાં માંગ રેખા D1 પર છે, પરંતુ અન્ય પરિબળો આધારિત માંગ વધીને બિંદુ C એટલે કે માંગ રેખા D થી D3 થાય છે તો તે માંગ રેખાનો જમણી તરફનો સ્થાન પર માંગનો વધારો સૂચવે છે. અહીંયા આકૃતિની અંદર અહીંયા મૂળ બિંદુ શું લીધું છે તો કે A, તો કે એની અંદર શું જોવા મળે છે તો કે ભાઈ વસ્તુની કિંમત 3 છે અને એકમોની માંગ પણ 3 છે. પણ જેમ જમણી બાજુ તરફ જઈએ તેમ શું જોવા મળશે તો કે ભાઈ માંગમાં વધારો થતો જોવા મળશે. કઈ રીતના તો કે ભાઈ અહીંયા વસ્તુની કિંમતમાં કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર થતો નથી. કિંમત છે એ કેવી છે તો કે ભાઈ એમનેમ સ્થિર જ છે. પણ ફેરફાર શેમાં થાય છે તો કે ભાઈ વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. જેમ જમણી બાજુ જઈએ તેમ માંગમાં વધારો દર્શાવે છે અને એ બિંદુથી જેમ ડાબી બાજુ જઈએ તેમ માંગમાં શું દર્શાવે છે તો કે ભાઈ ઘટાડો દર્શાવે છે. બરાબર છે. ફરીથી એકવાર આપણે જોઈએ તો કે ભાઈ આકૃતિની અંદર જે એ બિંદુ છે એનાથી આપણે કઈ બાજુ જવાનું છે તો કે ભાઈ જમણી બાજુ જઈએ તો માંગમાં વધારો અને ડાબી બાજુ જઈએ તો માંગમાં ઘટાડો છે તે આપણે જોવા મળે છે. હવે આગળ તો કે ઉપરયુક્ત રીતે જો વસ્તુની કિંમત 3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ 3 એકમ હોય, જે આકૃતિમાં બિંદુ A દ્વારા D1 પર દર્શાવે છે તે સ્તરથી વસ્તુની માંગ ઘટીને B બિંદુ તરફ માંગ રેખા D2 થાય છે તો માંગમાં થયેલો ઘટાડો D2 એટલે શું તો કે ભાઈ ડિમાન્ડ રેખા 2, ડિમાન્ડ રેખા 1, બરાબર છે. માંગ રેખા 1, માંગ રેખા 2, તો એ D2 થાય તો માંગમાં થયેલો ઘટાડો માંગ રેખા D1 થી ડાબી બાજુથી નવી માંગ રેખા D2 માંગ રેખાનો ડાબી તરફના સ્થાન પર જોવા મળે છે, જે માંગમાં ઘટાડો સૂચવે છે. આકૃતિની અંદર આપણે જોઈએ તો શું જોવા મળ્યું તો કે ભાઈ D1 થી D2 તરફ જાય એટલે કે ડાબી બાજુ જાય તો માંગમાં ઘટાડો અને D1 થી D3 તરફ એટલે કે જમણી બાજુ જાય તો માંગમાં વધારો સૂચવે છે. અહીંયા માંગનો વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય છે. માંગમાં વધારો થતાં માંગ રેખા મૂળ માંગ રેખાથી જમણી બાજુ અને માંગમાં ઘટાડો થતાં માંગ રેખા મૂળ માંગ રેખાથી ડાબી તરફ સ્થાન બદલે છે. મૂળ માંગ રેખા એટલે શું તો કે ભાઈ અહીંયા આપણે જે એ બિંદુ તરફ આપેલી છે મૂળ માંગ રેખા કહેવાશે. મૂળ માંગ રેખા એટલે કે D1 જે કઈ રેખા છે તો કે ભાઈ મૂળ માંગ રેખા. એનાથી જમણી બાજુ માંગમાં વધારો, એનાથી ડાબી બાજુ માંગમાં ઘટાડો. બરાબર છે. એ માંગમાં વિસ્તરણ સંકોચન અને માંગમાં વધારો ઘટાડો એનો અભ્યાસ છે આપણે પૂર્ણ કરેલો છે અને અહીં આપણો લેક્ચર છે તે પણ પૂર્ણ કરીએ છીએ.